જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી. તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના. સંવિધાને આપેલી જળ, જંગલ, જમીન પરના અધિકારો પણ નથી બચાવી શકવાના. ત્યારે આ લોકોને આપણે કહેવાનું છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસીની રીત રિવાજમાં, પહેરવેશમાં, આવા કાર્યક્રમમાં આપણા ઓજારો સાથે, વાજિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે. ત્યારે મારા તમામ વડીલો, તમામ યુવાનો, માતા બહેનોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે અને આજનો આ કાર્યક્રમ એ આપણી સમાજની તમે એકતા બતાવી છે. આજે ભાજપના નેતાઓને, ભાજપના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રીને અને ભાજપના વડાપ્રધાનને આદિવાસીઓની તાકાત આજે આપણે બતાવી દીધી છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. આ આપણી તાકાત છે. અને જ્યારે પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તારમાં લઈને આવશે, જ્યારે પણ આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત કરશે, કોરિડોરના નામે ગામડાઓને વિસ્થાપિત કરવાની વાત આવશે, માલસામોડ પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે, કે કેવડિયાની મારી બહેનોને હેરાન કરવાની વાત આવશે, તે દિવસે પણ આવો ઘોડાપુર આપણે પહોંચવાનું છે. તે દિવસે પણ ઘોડાપુર થઈને આપણે પહોંચવાનું છે. ત્યારે મારા સાથીઓ, મારા વડીલો, મારા યુવાનો, બાળકો, સૌ તમે પોતાના વિસ્તારમાંથી પોતાના રોટલા ખાઈને, પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો. ત્યારે આજ તમારો ભાવ, આજ તમારા અમારા પ્રત્યેનો પ્રેમ, આજ તમારો સહકાર અમારી તાકાત છે. આજે અનંતભાઈ અને હું જ્યારે આવડી મોટી સરકાર સામે લડતા હો